आपकी सुरक्षा और समृद्धि है हमारी जिम्मेदारी। જિંદગીની ભાગદોડમાં ઘણું બધું જાણે મળી પણ જાય છે અને ઘણું બધું છૂટી પણ જાય છે અને ખરેખર તમે જોવા જાઓ તો આપણને એવું લાગે છે કે લોકો ભાગતા જ જાય છે, ભાગતા જ જાય છે, પણ ભાગવાની પાછળ એ લોકો એમનું પ્રોટેક્શન્સ, એમનું જે ઇન્સ્યોરન્સ છે કે એમના લાઈફનું ઇન્સ્યોરન્સ એ બધું લેવાનું ચૂકી જાય છે. તો હું ફાલ્ગુની પુરોહિત અમેઝિંગ બિઝનેસ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણી સાથે ખ્યાતિબેન શાહ જે LIC એડવાઇઝર છે અને ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેન્યોર એવોર્ડ સિઝન 3માં સિલેક્ટ થયા છે સેકન્ડ ટાઈમ, રાઈટ? અને એ ખૂબ જ સારા એડવાઇઝર છે અને LIC એ ખૂબ જ જૂની કંપની કહેવાય. એટલે LIC એટલે જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી. સો જિંદગી કે સાથ और જિંદગી કે બાદ તમે LIC સાથે કેટલા વખતથી જોડાયા છો? હું LIC સાથે 2007થી એટલે કે 18 વર્ષથી LIC સાથે જોડાયેલી છું. ઓહ ગ્રેટ. અને LICમાં જોવા જઈએ તો ઘણી જૂની અને જાણીતી અને સિક્યોર કંપની કહેવાય LIC, બરાબર? અને સિક્યોરિટી એટલી હોય છે કે એમાં તમારા જીવનમાં કંઈક અણબનાવ બને કે તમારી પોલિસી પાકે તો એ વખતે તમને શ્યોર એમના બતાવ્યા મુદત પ્રમાણે તમને એનું સામે વળતર પણ મળી જાય છે. એમ આઈ રાઈટ? સો આ જે LICની પોલિસી છે સૌથી પહેલાં તો એ કેમ લેવી જોઈએ? પહેલાં તો LIC પોલિસી એટલે શું કે તમારા લાઈફનું કવર, તમારા દ્વારા તમારી ફેમિલી સિક્યોરિટી, તમે જે ઘરના ફેમિલીને જે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરો છો એના માટેનું કવર કે તમારા લાઈફમાં આવતા અણબનાવને તમે રોકી નથી શકતા, પણ એનું કવર જો તમે કરેલું હશે તો તમારા ફેમિલીને ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે અને તમે જે પણ સપના જુઓ છો તે પણ તમારા ગોલ છે, તમારા ઇન્કમની સાથે સાથે જ્યારે તમે એને સેવિંગમાં કન્વર્ટ કરો છો તો તમારા ગોલ્સને તમે ઇઝીલી પૂરા કરી શકો છો. જેમ કે તમારા આવનારા ગોલ છે કે 0 વર્ષનું બાળક છે એ 18 વર્ષ પછી 12મા ધોરણમાં આવશે અને પછી એનું કોલેજ સ્ટાર્ટ થશે તો એ સમય સાથે ફિક્સ છે. તો તમે એનું એડવાન્સ જે પ્લાનિંગ કરો છો એનું નામ છે LIC અને તમારા લાઈફનું કવર એટલે છે LIC. ઓકે, રાઈટ, સાચી વાત છે. એમણે પણ LICના જે અલગ અલગ બોન્ડ કહેવાય જે પોલિસીસ જેમ LIC આનંદ, LIC ઉત્સવ, LIC અક્ષય એ બધું કવરમાં પેક કરીને એટલું સુંદર રીતે લાયા છે જેથી કરીને એ બી બહુ સિક્યોર છે કે જ્યારે પણ એ કોઈ કસ્ટમરને સમજાવવા જાય તો એમની પાસે આ કવરમાં ફિક્સ કરેલા બધી જ પોલિસી વિશે ખૂબ જ સારી રીતે ખોલી અને બતાવી શકે છે. સો LICમાં તમને તમારી પાસે લોકો પોલિસી ઉતરાવે છે, બરાબર, કરાવે છે, લાઈફનું સિક્યોરિટી કરાવે છે, તો તમારા ઉપર ભરોસો કેવી રીતે કરી શકે છે એ લોકો કે ભાઈ આ મારા જે એડવાઇઝર છે એ મને પ્રોપર પોલિસીની જ એડવાઇસ આપશે કે પ્રોપર જ પ્લાન લેવાનું કહેશે? એ કેવી રીતે તમારો ટ્રસ્ટ બિલ્ડ કરે છે લોકો કે મીન્સ તમે કેવી રીતે ટ્રસ્ટ આપી શકો છો એ લોકોને? હું કોઈ પણ જગ્યાએ પ્લાન વેચવા નથી જતી. હું એમની ફેમિલી ઇન્કમ, એમના ગોલ્સ, એમના ડ્રીમ્સ આ બધી વસ્તુનું ડિસ્કશન કરું છું, ઇન્કમની ડિસ્કશન કરું છું અને પ્લસ એના બેઝિસ ઉપર ડિફરન્ટ કન્સેપ્ટ હું એમને સમજાવું છું કે કેવી રીતના એમના ગોલ્સ અને ડ્રીમ્સ એ પૂરા કરી શકે અને એમને કોઈ પણ જાતનું પ્રેશર નથી આપતી પણ એક ક્લેરિટી સાથે એમને એક અન્ડરસ્ટેન્ડિંગ આપું છું કે તમે આમાં રોકાણ કરશો તો કઈ રીતે બેનિફિટ થશે અને કઈ રીતે તમારી ઈચ્છાને તમે પૂર્ણ કરી શકશો. ઓકે, ગ્રેટ. સો અત્યાર સુધીમાં કોઈ એવી પોલિસી થઈ છે કે જે પાકવામાં કે ક્યાંક કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય ને એનું તમે સોલ્યુશન કર્યું હોય? હા, મારી એક ફ્રેન્ડ છે જે વાપીમાં રહે છે, એમના ડાયવોર્સ થઈ ચૂક્યા છે અને એમની પોલિસી મેચ્યોર થવાની હતી. એમની પોલિસી છે બરોડામાં, એ રહે છે વાપી અને એમનો મેચ્યોરિટી ક્લેમ સેટલ કરાવવાનો હતો. તો મેં એમને ફોનમાં ગાઈડન્સ આપ્યું, એ ગાઈડન્સ દ્વારા એમને મેલથી એ પ્રોસેસ કરી અને વિધિન 15 ડેઝમાં એમનો મેચ્યોરિટી ક્લેમ સેટલમેન્ટ થયો છે. ઓકે, ગ્રેટ. એટલે LIC ગમે તે સંજોગોમાં પણ તમારો સાથ નથી છોડતી, બરાબર? હા.
અચ્છા, તો LICની પોલિસી જનરલી તમે ઇન્કમ પ્રમાણે લો છો કે કેવી રીતે કરો છો? કોઈની લાખ ઇન્કમ પણ હોય મંથલી કે કોઈની 10,000 પણ હોય, તો તમે એ પ્રમાણે પ્લાન આપો છો કે કેવી રીતે પ્લાન આપો છો? હા, ઇન્કમ મેટર કરે છે, કારણ કે તમે જ્યારે સેવિંગ સ્ટાર્ટ કરો છો તો એ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ અને 25 વર્ષ સુધી તમારે ભરવાની હોય છે. તો તમારી ડે બાય ડે ઇન્કમ વધશે એમ લાઈફસ્ટાઈલ બદલાશે, પણ તમે જ્યારે સેવિંગ કરો છો ત્યારે પ્રેઝન્ટ ઇન્કમ મેટર કરે છે કે જેથી તમે એને રેગ્યુલરલી ભરી શકો અને રેગ્યુલરલી ભર્યા પછી એનો મેચ્યોરિટી બેનિફિટ તમે લઈ શકો. ઓકે, ગ્રેટ. સો LICના બેનિફિટ્સ ઘણા છે, કારણ કે ઘણા વર્ષો જૂની છે LIC, અને એમાં ઘણા બધા એવા પ્લાન છે જે નાના માણસથી લઈ અને મોટા, મોસ્ટ પ્રોબેબલી તો LIC મને લાગે છે કે દરેક ઘરમાં LIC તો હોય જ, રાઈટ? સો LIC વિશે તમારે વધારે કોઈને અવેર કરવા હોય, કારણ કે આજકાલના જનરેશન્સમાં બીજું બધું બી ઘણું, અત્યારે છોકરાઓ બીજી જગ્યાએ પણ ઇન્વેસ્ટ ઘણું બધું કરે છે, પણ એ લોકોને LICની અવેરનેસ નથી ખબર. તો આજના જનરેશનને LIC માટે અવેર કરવા હોય તો તમે શું કરશો? LICને અત્યારે ટેક્સ સેવિંગના એક કાગળથી જણાવવામાં આવે છે, પણ LIC છે એ તમને જીવન વીમો આપે છે, સિક્યોરિટી આપે છે અને ગેરંટેડ રિટર્ન આપે છે, પ્લસ સેક્શન 1010D હેઠળ મેચ્યોરિટી ટેક્સ ફ્રી આપે છે. તો જો એમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે જો એ સમજાવવામાં આવે, બેનિફિટ બતાવવામાં આવે તો ડેફિનેટલી એ એમાં ઇન્વેસ્ટ કરશે. ઓકે, ગ્રેટ. એટલે આજના જનરેશનને પણ હું એવું માનું છું કે એમના વડવાઓ જે લોકોએ પોલિસી LIC લીધેલી છે તો એ લોકોએ પણ જૂની અને જાણીતી LIC વિશે પણ બાળકોને જણાવવું જોઈએ. તમે ગમે ત્યાં ઇન્વેસ્ટ કરો, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટનું વળતર તમને શું મળે છે અને એક કંપની તમારી સાથે કેવી રીતે જોડાય છે, એક કંપની જે પણ LIC પોલિસી હોલ્ડર્સ હોય એ લોકોને સામે કેવી રીતે વળતર આપે છે, કેટલા સમયમાં વળતર આપે છે, અને એમને રોકાયેલા એમના જે અમાઉન્ટ છે, એમની રોકાયેલી જે રકમ છે એ કેટલી સિક્યોર છે, એ મેઇન જાણવું જરૂરી હોય છે, રાઈટ? સો હું જનરેશન્સ આજનું હોય કે ગમે તે હોય, જે લોકોએ હજી સુધી એટલી અવેરનેસ નથી આવી કે આપણી પાસે એક LIC પોલિસીસ, દરેક ઘરમાં એક જણ પાસે એક તો પોલિસી હોવી જોઈએ એવું હું માનું છું. અને LIC તરફથી ક્યારેક આપણને લોન જોઈતી હોય કે આપણે પાકે પહેલાં ક્યારેક એવા પ્રોબ્લેમ્સ આવી ગયા, અમને આપણે પૈસાની જરૂર પડી, તો એની કોઈ સ્કીમ હોય છે કે હવે LIC એવી રીતે સપોર્ટ કરે છે ખરું? હા, LICમાં તમે એક વખત સેવિંગ સ્ટાર્ટ કરો તો એના સરેન્ડર વેલ્યુના 90% લેખે તમને લોન પણ પ્રોવાઈડ કરે છે કે જેથી તમારી એ લિક્વિડ એસેટ બને અને તમારા પ્રતિકૂળ સંજોગોમાં એ તમને હેલ્પફુલ થઈ શકે, અથવા તમને જ્યાં પણ પૈસાની જરૂર પડી તો એ તમને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, સો તમે ખ્યાતિબેન સાથે વાત કરીને જાણ્યું કે સૌથી જૂની અને જાણીતી LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, જે જિંદગીની સાથે પણ રહે છે અને જિંદગી આપણી પતી ગયા એના પછી પણ રહે છે, જિંદગી કે સાથ જિંદગી કે બાદ. તમારું અનસર્ટન ક્યારે પણ ન કરે, બધા 100 વર્ષના થાય, પણ અનસર્ટન એવા કોઈ કન્ડિશન્સ આવી અને કોઈક પ્રોબ્લેમ આવી ગયો અને તમારી સાથે અકાળ મૃત્યુ થઈ ગયું, તો તમારી પાછળના વારસદારને તમારી રોકેલી રકમનું સારું એવું વળતર આપે છે LIC. તો જિંદગીની સાથે અને જિંદગીની બાદ પણ LIC હંમેશા તમારી સાથે રહે છે અને આટલા હોનહાર એડવાઇઝર જે તમને સાચી એડવાઇસ આપી અને સાચી પોલિસીઝ અને સાચી જગ્યાએ રોકાણ કેવી રીતે કરવું એ બધું સમજાવે છે. તો હું દરેક જેટલા પણ જનતા છે દરેકને કહેવા માગું છું કે દરેકના ઘરમાં એક પોલિસી દરેક વ્યક્તિ દીઠ હોવી જોઈએ. એમ આઈ રાઈટ? યસ, જેટલા પણ અર્નિંગ પર્સન્સ છે એમની તો ખાસ હોવી જ જોઈએ, પ્લસ એમના ડિપેન્ડન્ટ, એમના પાર્ટનર્સ હોય કે ચિલ્ડ્રન્સ હોય એ પછી બધા મેમ્બર્સની હોવી જ જોઈએ. ઓકે, સો અલગ અલગ સ્કીમ, અલગ અલગ બેનિફિટ્સ, એના વિશે કંઈ પણ જાણવું હોય તો તમે ચેનલમાં હું આમનો નંબર લખી દઈશ, તો તમે ગમે ત્યારે એમને કોલ કરી અને બેનિફિટ્સ વિશે જાણી શકો છો. તમારી એજ, તમારા બાળકોની એજ, તમારા નિયર અને ડિયરની સુરક્ષા તમારા હાથમાં છે. તો આ સુરક્ષાને વધુ એકદમ સુરક્ષિત બનાવવા માટે તમે LICની પોલિસી લો અને વધુ માહિતી માટે ખ્યાતિબેન શાહનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. થેન્ક યુ.